નમસ્કાર ખેડૂત મિત્રો, ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ, હું લલિત સુહાગિયા, ગાય ગામડું ને ખેતી. આજે સૌરાષ્ટ્ર પ્રવાસ થઈ. આજે ખૂબ ગર્વની વાત કહેવાય અમારા માટે. એનું કારણ કે ઘણા બધા સોશિયલ વર્કરો ખૂબ બધી મહેનત કરે છે અને સમાજને સારા સંદેશો પહોંચાડે છે. ત્યારે આજે તારીખ છે 12 સપ્ટેમ્બર. 12 સપ્ટેમ્બર એટલે મારે વિડીયો બનાવવાના 1 વર્ષની એનિવર્સરી. 12 સપ્ટેમ્બર 2023ની સાલ. આ ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ અમારું પોતાનું આ ફાર્મ. આ ખેતરની અંદર ગયા સાલ મગફળી હતી અને પ્રથમ વિડીયો બનાવવાની કોશિશ કરી હતી અને ખૂબ આપણે એમાં સક્સેસ થયા. ખૂબ સારો લોકોનો રિસ્પોન્સ મળ્યો અને ખૂબ બહુ મોટા બધા મિલિયનથી વધારે કન્ટેન્ટ મળ્યા. ઘણા બધા ફોલોવર મિત્ર મળ્યા અને ઘણા બધા ખેડૂત મિત્રો સાથે સંબંધ થયા. 500થી વધારે ખેડૂતોનો ગુજરાતમાં સંબંધ થયા વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી. ગૌપાલકો સાથે સંબંધો થયા. અનેક લોકોની એડવર્ટાઈઝ કરી આપણે. સુરતની હોય કે ગ્રામ્ય વિસ્તારની હોય, અનેક બધા લોકોની ગાય માતા સાથે જે જોડાયેલા છે એને સોશિયલ મીડિયામાં આપણે જાગૃત કર્યા અને અનેક લોકોનો માલ વેચાતો થયો છે. જ્યારે સુરતની અંદર અનેક બધા એવા મિત્રો છે કે એમના ફોન આવ્યા કે મારો વિડીયો બનાવી આપો, પણ ઘણા બધા લોકો પૈસા લઈને વિડીયો બનાવીને પોતાનો બિઝનેસ કરે છે. પણ આપણે કોઈ બિઝનેસનો હેતુ નથી વિડીયોના મારફતથી કમાણી કરવાની. ત્યારે હું તમને વાત કરી રહ્યો છે, રીલ્સ બનાવવાના લોકો 5-5, 6-6 હજાર રૂપિયા લેતા હોય. એમ મને ઘણી બધી એવી ઓફરો આવી. 20થી વધારે ફોન આવ્યા કે મારી ખાણીપીણીની દુકાન છે, મારી આ કપડાની દુકાન છે, મારી આ એડવર્ટાઈઝ કરો. પણ એવો લક્ષ્ય વિચાર ક્યારેય નથી કર્યો. મેં એમને એવો જ જવાબ આપેલો કે તમે ગાય સાથે જોડાયેલા હોય, તમે ખેતી સાથે જોડાયેલા હોય, તમે ખેડૂત હોવ તો હું તમારો ચોક્કસ પ્રમાણે 1 પણ રૂપિયો લીધા વગર હું તમારો વિડીયો બનાવીશ. એને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. હજી પણ આપણે ખૂબ વિડીયો બનાવવાના છે. ખેડૂતોની સાથે રહેવાનું છે. જ્યારે ઘણા બધાની વાત એવી હોય કે સોશિયલ મીડિયામાં કમાણી કરે છે, આ ચોક્કસ કમાણી કરું છું. 100થી વધારે ડોલર કમાણો છું 1 વર્ષની અંદર. એમાં છેલ્લા 3 મહિનાની અંદર ખાસ કરીને ચેનલ બની છે આપણી અને ખૂબ લોકોનો સાથ રહ્યો છે. જ્યારે ગઈ સાલની અંદર આ વિડીયો બનાવ્યો હતો મગફળીનો, એ મગફળી રિપોર્ટ થઈને મુંબઈની અંદર ગઈ હતી અને 1800 રૂપિયાના ભાવમાં ગઈ હતી. સાલ પણ 100% જમીન છે, પ્રાકૃતિક છે. જ્યારે હું તો ધર્મ ભક્તિ ખાલી વાત જ કરતો હોય, પણ જે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે એ અમારા પાર્ટનર એટલે કે ભાગ્યા, જેઓનું નામ લાલભાઈ છે, જેઓ અલીરાજપુર એમપીથી આવે છે, અને મારા પિતાશ્રી ગણપતભાઈ સુહાગિયા, જેઓ જીવામૃત, ઘન જીવામૃત, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પરણી અંક એવા અનેક પ્રકારની ગાય આધારિત ગૌમૂત્ર અને ગોબરમાંથી દવાઓ બનાવતા હોય અને એ દવા ખેતરની અંદર છટકાતી હોય. એમાં કોઈ પણ જાતના રોગ આવતા નથી અને જે કાંઈ રોગ કદાચ આવતા હોય, થ્રીપ આવતી હોય, ઈયળ આવતી હોય, એમની હત્યા નથી થતી એ દવાથી. મૈત્રીપૂર્ણ વાતાવરણની અંદર રોગમુક્ત જમીન થતી હોય અને રોગમુક્ત પાક થતા હોય. આજે લોકોમાં ખૂબ ચેન્જિંગ આવ્યો છે અને ગાય આધારિત ખેતી કરવા લાગ્યા.